નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું શિયાળા પાકનો જે વાવેતર છે તેના સમયગાળામાં વાત કરીએ તો અલગ અલગ પાક માટે કયો સમયગાળો છે તે સૌથી બેસ્ટ રહેશે। જેમાં દાણાના પાક માટેનો જે સમયગાળો છે 25 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, એટલે કે મિત્રો 25/10થી લઈને 15/11 સુધીનો બેસ્ટ સમયગાળો છે। ચણાનો પાક હોય તો તેમના માટે 5 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર છે। જીરું માટે 10 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી, ઘઉંના પાક માટે 15 નવેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધીનો સમયગાળો છે સારો। લસણ માટે વાત કરીએ તો 25 સપ્ટેમ્બરથી લઈને 10 ઓક્ટોબર સુધીનો બેસ્ટ સમયગાળો છે। અને મિત્રો ડુંગળીનો પાક છે તેમના માટે ઓગસ્ટથી લઈને નવેમ્બર સુધી, વરિયાળી માટે 15 ઓક્ટોબરની આસપાસનો જે સારામાં સારો સમયગાળો છે। રાયડા માટે ખાસ વાત કરીએ તો સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધી, બટેટાના પાક માટે 15 નવેમ્બરની આસપાસનો સમયગાળો છે સારો છે। ટમેટા માટે તો મિત્રો 12 માસ રહેશે। સૂર્યમુખી છે તેમના માટે ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધી, તમાકુ માટે જે રોપણી માટે ખાસ તો તેમાં સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર, અને મિત્રો શેરડી માટે ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધીનો સમયગાળો છે એ સારામાં સારો સમયગાળો છે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ખાસ કરીને મિત્રો ભૂલતા નહીં। ધન્યવાદ।